ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધની અસર. આદિપુરમાં ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈનો લાગી. પૂર્વ કચ્છમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની અસર હવે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને યુદ્ધના માહોલને કારણે એલપીજી ગેસ સપ્લાય પર અસર પડતા આદિપુરમાં ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આદિપુર ખાતે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો વહેલી સવારથી જ એજન્સી બહાર લાઇનમાં ઊભા રહી ગયા હતા. મહિલાઓ, વડીલો તેમજ યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ધમધમતા તાપમાં પોતાનો વારો આવે તેની રાહ જોતા જોવા મળ્યા હતા. ઘણા લોકો તો માત્ર એક સિલિન્ડર મળી રહે તેવી આશાએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા. મળતી માહિતી મુજબ ગેસની અછતને કારણે એજન્સી દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે ગ્રાહકોને ટોકન આપવામાં આવે છે તેમને જ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. એજન્સી સંચાલકના જણાવ્યા મુજબ સિલિન્ડરની મર્યાદિત આવકને કારણે ટોકન આધારે જ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે. ગેસની અછતના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઘરગથ્થુ ઉપયોગ માટે જરૂરી ગેસ ન મળવાની ભીતિ વચ્ચે લોકો વહેલી સવારથી જ લાઇન લગાવી રહ્યા છે. જો આગામી દિવસોમાં સપ્લાય નિયમિત નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે ગેસનો પૂરતો સપ્લાય ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે, જેથી સામાન્ય જનતાને પડતી મુશ્કેલી દૂર થઈ શકે. જાણો સ્થાનિકેથી સ્થિતિ સાથે ગ્રાઉન્ડ રિપોર્ટ. લાઇનમાં ઊભેલા લોકો શું કહે છે. ઈરાન, ઇઝરાયલ અને યુએસ યુદ્ધની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. તેની વચ્ચે ભારતમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધની અસર જોવા મળી રહી છે. અને હાલ આપણે કચ્છના ગાંધીધામમાં આવ્યા છીએ અને ગાંધીધામમાં મારા પાછળનો દ્રશ્ય છે. તમે જુઓ તો સ્થાનિક લેવલમાં ગૃહિણીઓ જે જીવન જરૂરિયાત રોજિંદી જે ચીજ છે ગેસના બાટલાઓ લઈને લાઇનમાં ઊભા રહી ગયા છે. જે 20 થી 21 દિવસના સમયગાળામાં એમને જે બોટલ મળતી હતી, હવે એ બોટલને ટોકન સ્વરૂપે 25 થી 30 દિવસની થોડું લેટ કરી નાખવામાં આવ્યું છે. કેમ કે ગેસની સપ્લાય જે છે જ્યાંથી આવતી હતી ત્યાંથી કટ કરી દેવામાં આવી છે. એટલે મોટી મોટી ફેક્ટરીઓ છે ત્યાં ગેસ સપ્લાય બંધ થઈ ગયું છે અને સ્થાનિક લેવલે જે ગૃહિણીઓ છે જે ઘર વપરાશ માટે ગેસ વપરાય છે એમને અહીં ગેસનો સપ્લાય, ગેસના બાટલાઓ લેવા માટે અહીં લાઇનમાં ઊભા રહી ગયા છે. મારી પાછળનો દ્રશ્ય ત્યાં તમે જોઈ શકો છો ગાંધીધામમાં. અહીંયા આપણે કોઈ પાસેથી વાત કરીને જાણવાનો પ્રયત્ન કરશું તમે ક્યારથી લાઇનમાં ઊભા છો અને શું સ્થિતિ છે. આપ શું કહેશો, ક્યારથી લાઇનમાં ઊભા છો, શું સ્થિતિ છે, શું સૂચના મળી છે? અમે 9 વાગે આવ્યા લાઇનમાં, બધાને ટોકન આપી દીધા છે અમને, અને કીધું તમને સિલિન્ડર મળી જશે અને ઓનલાઈન જે કર્યો છે એ કેન્સલ માનવામાં આવશે. જે ગેસ તમને મળતો તો 20 થી 21 દિવસના, હવે કેટલો સમયગાળો કરી દેવામાં આવે, શું સૂચના મળી છે? કે છે 5 દિવસ વધશે, 21 મતલબ 25 દિવસ સિલિન્ડર મળશે એવી રીતે કીધું છે અમને. જી ચોક્કસથી આપ શું કહેશો, કેટલો સમયથી લાઇનમાં ઊભા છો, ક્યારથી ઊભા છો ને શું આશા છે? 10 વાગ્યાથી ઊભો છું લાઈનમાં. આશા છે બાટલો લઈને ઘરે જવું, આપી દે તો સારું, એમ મળી જાય. શું લાગે છે ઇઝરાયલ, ઇરાક, યુએસના યુદ્ધ વચ્ચે ક્યાંક ભારતમાં પણ અસર જોવા મળી રહી છે? મળી જ રહી છે ને સાહેબ, અસર જ કહેવાય. નગર આપણે ઘરે બેઠા બાટલા આવતા જગ્યાએ લાઈનમાં ઊભું રહેવું પડે આ ગરમીમાં. આમ સરકારે એમ કે છે સિગ્નલ બંધ કરી દઈએ, ટ્રાફિકના હિસાબે, ગરમીના હિસાબે આ લાઈનમાં ઊભા રહીએ, તકલીફ જ છે ને. શું માંગ રહેશે તમારી સરકાર પાસે? સરકાર પાસે શું માંગ કરીએ અમે, આપણું કઈ થોડું વ્યવસ્થા કરો, વ્યવસ્થા ઘરે ઘરે પહોંચે. અમારા લાઈનમાં ઊભું રહેવું પડે છે. લાઈનમાં નોકરી કરીને તેમ છતાં 10 વાગ્યાના ઊભા છીએ લાઈનમાં અમે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર,
સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.